દોસ્તો, લોકોના મોઢે આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે મારી પાસે બહુ જ પૈસો છે ને તો મને કોઈ ચિંતા નથી, જીવનમાં મારું ધાર્યું કરી શકીશ અને હું ખૂબ આગળ આવીશ. પરંતુ એવા લોકો પાસે સાચે જ એવું કહે છે કે હું બહુ ધનાઢ્ય છું, હું બહુ જ રીચ છું, એવા લોકોને સાચી ખબર હોતી નથી. એનું કારણ તમને કહું, જીવનની અંદર દરેક જગ્યાએ પૈસો કામ નથી આવતો. જે જગ્યાએ તમારા સંબંધ કામ આવે છે, જે જગ્યાએ તમારી બુદ્ધિ કામ આવે છે, જે જગ્યાએ તમારા તાર્કિક વિચારો કામ આવે છે, અક્ષર એ જગ્યાએ પૈસો કામ નથી આવતો. કારણ કે પૈસો જીવનની અંદર જરૂરી છે. આપણે એવું નથી કહેતા કે પૈસો નથી જોઈતો કે પૈસો નથી જરૂરી. પૈસો જરૂરી છે, પણ જ્યાં બુદ્ધિની જરૂર છે, જ્યાં સમજણની જરૂર છે, જ્યાં વિશ્વાસની, પ્રેમની જરૂર છે, ત્યાં પૈસાથી કોઈ જ વસ્તુ પોસિબલ નથી. કારણ કે પૈસાથી તમે દરેક વસ્તુ ખરીદી શકો છો, પરંતુ પૈસાથી તમે સમજણ ના કરી શકો. કે સમજણ, મારા જીવનની અંદર સમજણ ઓછી છે તો હું પૈસો ખર્ચી અને સમજણ ખરીદી લઉં. એ સમજણ આપણા જીવનમાં ના ખરીદી શકાય. પૈસાથી તમે કોઈ પણ ડિગ્રી ખરીદી શકો. અત્યારે હાલના સમયમાં રૂપિયાથી દરેક લોકો ઘણું બધું કરે છે. પૈસાથી તમે ડિગ્રી ખરીદી શકો, પણ એ ડિગ્રીનું ભણતર, એ ડિગ્રીની સમજણ, એ તો એની જે તે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં જાઓ ત્યારે જ ખબર પડે અને ત્યારે જ આપણને એ સમજણ શક્તિ કે એનું નોલેજ આવે. જીવનમાં દરેક જગ્યાએ પૈસા સિવાય પણ સમજણ, પ્રેમ, લાગણી, બુદ્ધિ આ જરૂરી છે. અને જો બુદ્ધિ બજારે મળતી હોત તો રૂપિયો રાજા થઈ જાય. એનું કારણ કે જેની પાસે બહુ બધી સંપત્તિ છે, જેની પાસે બહુ રૂપિયા છે, એ તો કંઈ પણ કરીને બુદ્ધિ ખરીદી લે. જો બજારે મળતી હોય તો સમજણ ખરીદી લે, પરંતુ એ વસ્તુ શક્ય નથી. એટલે જે લોકો ખાસ કરીને એવું કહે છે કે મારી પાસે બહુ રૂપિયા છે, બહુ જ હું રીચ છું, મારું ધાર્યું કરી શકું છું, એ વ્યક્તિ માટે ખાસ કે માત્ર ને માત્ર રૂપિયાથી ધાર્યું નથી થતું. કારણ કે જો રૂપિયો જ સર્વસ્વ હોત તો બુદ્ધિની કોઈ કિંમત ના હોત. તમારી સમજણની, તમારા વિચારની, તમારી લાગણીની, પ્રેમની કોઈ જ કિંમત ના હોત. હા, અત્યારે હાલના જમાના પ્રમાણે લોકો પૈસાને વધારે મહત્ત્વ આપે છે. લાગણી, પ્રેમ, સમજણ આ બધાને ઓછું મહત્ત્વ આપે છે. પરંતુ સમયાંતરે તો જીત હંમેશા તમારી સમજણની થાય છે, તમારા પ્રેમની થાય છે, તમારી લાગણીની થાય છે. રૂપિયો માત્ર, પૈસો માત્ર એક ક્ષણિક માટે સારો લાગશે, ક્ષણિક માટે તમને એવું લાગશે કે હું ધનાઢ્ય છું, હું રીચ છું, પરંતુ સમયાંતરે તો જીત હંમેશા બુદ્ધિની, સમજણની અને શક્તિની જ થશે. જો આ તમને સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.